તો ફ્લેટ હતું, અત્યારે 24,360ની આસપાસ જોઈ રહ્યા છે. એ જ લેવલ્સની આસપાસની શરૂઆત છે નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ અત્યારે જોઈ રહ્યા છે 54,980ની આસપાસના લેવલ્સ બતાવી રહ્યું છે. કોઈ લેવલ્સમાં વધારે બદલાવ નથી, પરંતુ બ્રોડર માર્કેટમાં વેચવાલી આવી. મિડ કેપ સ્મોલ કેપ જુઓ તો અત્યારે મિડ કેપ 55,860 ઉપર જોઈ રહ્યા છે. લગભગ 150 અંકના ઘટાડા સાથેની શરૂઆત આપણને બતાવી છે, જે પ્રી ઓપનના લેવલ્સ હતા ત્યાંથી નીચે આવ્યા છે બ્રોડર માર્કેટ. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ જોઈએ તો અત્યારે 17,380 ઉપર જોઈ રહ્યા છે. 5%થી વધુનું પ્રેશર ત્યાં પણ આવ્યું છે. સેન્સેક્સ કોઈ બદલાવ નથી, 79,800ના લેવલ્સ બતાવી રહ્યું છે અત્યારે પ્રી ઓપનના લેવલ્સની આસપાસ. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જુઓ, 973 સ્ટોક્સ અત્યારે એનએસસી પર એવા છે. એડવાન્સ સાથેની શરૂઆત બતાવી રહ્યા છે તો અમે 647 સ્ટોક્સ એવા છે ડિક્લાઇન સાથે આપણને ઓપનિંગ બતાવતા જોઈ રહ્યા છે. ઇન્ડિયા વિક્સના લેવલ પર નજર કરીએ, 4.5%નો ઉછાળો અત્યારે ઇન્ડિયા વિક્સ વોલ્ટાલિટી ઇન્ડેક્સ બતાવી રહ્યું છે. 12.5ના લેવલ્સની આસપાસ એક શરૂઆત બતાવી રહ્યું છે. સેક્ટર્સની ચાલ પર નજર કરીએ, કયા સેક્ટર્સ ખરીદદારી ક્યાં વેચવાલી થતી જોઈ રહ્યા છે તો મેટલ થોડી ઘણી એક પોઝિટિવિટી બતાવી રહ્યું છે. ફ્લેટ છે પરંતુ થોડી ખરીદદારી. એફએમસીજી એક ઘટાડો છે થોડો. ફાર્મામાં થોડી ખરીદદારી છે. રિયલ્ટી ઇન્ડેક્સ નિફ્ટી રિયલ્ટી પણ ફ્લેટ છે. નિફ્ટી આઈટી જુઓ થોડું પ્રેશરમાં. ઓઇલ એન્ડ ગેસમાં એક મજબૂતી અત્યારે લગભગ 5%થી વધુ આ સેક્ટર ઇન્ડેક્સ આપણને બતાવી રહ્યું છે. કેપિટલ ગુડ્સ 5%થી વધુનો એક ત્યાં ઘટાડો છે અને નિફ્ટી ઓટોમાં પણ થોડી ખરીદારી થતી જોઈ રહ્યા છે. હિટમેપ પર નજર કરીએ, સ્ટોક્સ નિફ્ટી ગેનર્સ નિફ્ટી લૂઝર્સ અત્યારે કયા છે. મજબૂત ગ્રાસિમ 3% ઉપર. પ્રી ઓપનમાં પણ આપણે ચર્ચા કરીએ, અત્યારે ટોપ નિફ્ટી ગેનર છે, ફોલોડ બાય એસબીઆઈ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, ટાઇટન. આ બધામાં ખરીદારી થઈ રહી છે. એલએનટી, નેસ્લે, ઇન્ડસઇન્ડ બેંક, ઓએનજીસી, આઈટીસી ત્યાં પણ એક મજબૂતી જોઈ રહ્યા છે. સામે જ્યાં ઘટાડા સાથેની શરૂઆત થઈ છે ટાટા મોટર્સ છે, મારુતિ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બજાજ ફિનસર્વ ત્યાં પણ એક વેચવાલી સાથેની શરૂઆત થતી જોઈ રહ્યા છે. આ સિવાય એમએનએમ, બીએલ, એચયુએલ છે, કોલ ઇન્ડિયા, એચડીએફસી લાઈફ ત્યાં પણ એક ઘટાડા સાથેની શરૂઆત છે. તો ડોક્ટર રેડ્ડીઝ મજબૂત છે, હીરો મોટોકોર્પ, હિન્ડાલ્કો, ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, અદાની એન્ટરપ્રાઇઝીસ આ બધા સ્ટોક્સ છે નિફ્ટીના જે મજબૂત શરૂઆત બતાવી છે. ઘટાડો જ્યાં એક વેચવાલી સાથેની શરૂઆત થઈ છે ભારતીય એરટેલમાં પણ, અદાની પોર્ટ, એચસીએલ ટેક, એક્સિસ બેંક, રિલાયન્સ, એશિયન પેન્ટ્સ એક નેગેટિવ ઓપનિંગ બતાવી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક જુઓ ખાસ, ટીસીએસ, અપોલો હોસ્પિટલમાં એક પ્રેશર છે તો ઇન્ફોસિસ, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, બજાજ ફિનાન્સ, આઈશિયા મોટર્સ આ બધા સ્ટોક્સની મજબૂત શરૂઆત આપણે જોઈ રહ્યા છે. એટલે સ્ટોક સ્પેસિફિક એક્શન ઇન્ડેક્સ કરતાં થોડી મજબૂત છે. આ સિવાય આજે જ્યાં નજર રાખવાની છે આખા સેશનમાં જ્યાં આપણે ફોકસ રાખીશું તો ઓએમસીઝ માટે, કારણ કે ઓએમસીઝને સરકાર તરફથી 42,000 કરોડ મળવાના છે. તો આઈઓસી જુઓ, બીપીસીએલ, એચપીસીએલ ત્રણેય સ્ટોક્સ ખાસ ફોકસમાં રાખવાના છે. અત્યારે મજબૂત પણ છે કારણ કે એલપીજીના ભાવ જે નથી વધ્યા પહેલાં અગર વાત કરીએ તો કારોબારી વર્ષમાં એને કારણે એક સરકાર તરફથી 42,000 કરોડ મળવાના છે. આ સિવાય ટાટા મોટર્સ ખરાબ નંબર્સ છે. આપણે જોયું કે પ્રી ઓપનમાં થોડું મજબૂત હતું, અત્યારે પણ ટાટા મોટર્સ 1% ખરીદારી આપણને બતાવી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક 5 ગણા સુધી મિનિમમ એવરેજ બેલેન્સ જે છે એ કંપનીએ વધાર્યું છે તો અત્યારે 0.5%નું દબાણ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં. અને વોલ્ટાસના પણ બધા જ ફ્રન્ટ પર નંબર્સમાં ઘટાડો છે. અત્યારે 6%થી વધુ પ્રેશર આપણને વોલ્ટાસમાં જોવા મળી રહ્યું છે. કિરણ, એક વ્યૂ લઈ લઈએ. જે રીતે બજાર એક શરૂઆત આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે અત્યારે 24,390 એટલે પ્રી ઓપનના લેવલથી થોડું સુધારો છે પણ બહુ જ રેન્જ બાઉન્ડ એક શરૂઆત છે. બેંક નિફ્ટી જુઓ 55,050 આસપાસના લેવલ્સ અત્યારે જોઈ રહ્યા છે ફ્લેટ, પરંતુ થોડું એક પોઝિટિવ. કઈ રીતે કાંઈ ઓપનિંગ જોવું જોઈએ કિરણ? હવે આગળ કઈ રીતના એક અપ્રોચ માર્કેટ માટે શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ? જે રીતે માર્કેટ ઓપન થયું છે ડેફિનેટલી એક સારા લેવલ પર ઓપન થયું છે. અત્યારે તમે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોશો તો કશે ને કશે બુલ્સના ફેવરમાં છે અને જે રીતે કન્ટિન્યુઅસ 6 દિવસથી સ્ટોકમાં ફોલિંગ ટ્રેન્ડની અંદર ચાલી રહ્યું છે તો કોન્ફિડન્સ આવતા થોડી વાર લાગશે. ઓવરઓલ અગર તમે જોશો તો જ્યાં સુધી માર્કેટ 24,450ની નીચે ટ્રેડ કરી રહ્યું છે, સ્પોટ નિફ્ટીની વાત કરું છું, ત્યાં સુધી થોડું કોશિયસ રહેવું જોઈએ. જેવું 24,450ની ઉપર જશે પછી ત્યાંથી એક શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે. રીઝન બિંગ તમે જોશો તો ગયા વીકમાં 24,500ની આજુબાજુ પુટ રાઇટર્સે ઘણો સારો એવો સપોર્ટ કર્યો હતો, પરંતુ ફ્રાઇડેના ક્લોઝિંગ પછી આપણે જોયું કે 24,500 ઉપર અત્યારે કોલ રાઇટર્સ મેક્સિમમ આપણને જોવા મળે છે. એ બધા જ કોલ રાઇટર્સમાં રિસ્ક આવશે જો અગર માર્કેટ 11 વાગ્યા સુધીમાં 24,450નું લેવલ ક્રોસ કરીને સસ્ટેન થઈ જાય છે. જો જેવું માર્કેટ 24,450ની ઉપર સસ્ટેન થશે તો એ પછી 24,500ના કોલ રાઇટર્સની અંદર થોડું અનવાઇન્ડિંગ આવી શકશે, which can lead market to go beyond somewhere around 24,600. તો એઝ ઓફ નાઉ મારા સાથે જેમની પાસે છે એ હોલ્ડ રાખી શકે છે. એક જો તમારે એગ્રેસિવ ખરીદારી કરવી હોય તો 24,450ની ઉપર કરો. જેવું 24,450ની ઉપર જશે એ પછી માર્કેટ 24,650 સુધી જઈ શકે એવું અમને લાગે છે. સો ઓવરઓલ સવારે પણ જે વાત કરી હતી એમ ઘટાડે ખરીદારી કરો, યા તો જે પોઝિશન છે એમાં 24,100ના સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરો. નવી ખરીદારી માટે 24,450 ક્રોસ થાય પછી તમે એક્સ્ટ્રા પોઝિશન એડ કરી શકો છો. તો એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે, ખાસ કરીને એક માર્કેટ અત્યારે જે એક શરૂઆત થતી જોઈ રહ્યા છે. ત્યારબાદ
પાર્થિવ, એસબીઆઈ માટે વ્યૂ લઈએ, થોડા ફંડામેન્ટલ્સ જાણીએ. અત્યારે ખરીદારી 1.5% આસપાસની તો એસબીઆઈ આપણને બતાવી રહ્યું છે, મજબૂતી છે અને વોલ્યુમ બેઝડ બેંક આ માર્કેટમાં બતાવી રહ્યું છે. આજે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આપી રહ્યા છે. HSBC ખરીદારીની સલાહ આપી રહ્યા છે, બર્નસ્ટેન માર્કેટ પરફોર્મ કોલ આપ્યો છે, CLS આઉટ પરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે, જેફરીઝ ખરીદારી, એટલે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ વ્યૂ આપી રહ્યા છે. પરંતુ ફંડામેન્ટલી કઈ રીતે જોઈ રહ્યા છો તમે એસબીઆઈને? Definitely, I think fundamentals are looking extremely good. No doubt, I think our quarter they've shown one of the best operational performance. બધી રીતે આપણે વાત કરીએ in terms of pre-provisional operating profit હોય કે net slippages ratio હોય કે for that matter even the asset quality છે slightly ક્યાંક ને ક્યાંક થોડા slippages વધ્યા છે, but I think looking at the size of the book અને જે રીતે એ લોકો even આ મોટી book size ઉપર around 10-12% advances બી grow કરે છે, I think definitely દેખાઈ રહ્યું છે કે SBI is taking a lot of market share from other PSU and private sector peers. એટલે I think bank is on a very good trajectory. હજુ પણ I think larger private sector players કરતા almost 15-20% valuation discount ઉપર છે. તો એ arbitrage અમને લાગે છે over time should narrow અને SBI should get I think little premium looking at the size. And I think advances having upwards of 35-40 lakh crore I think is a humongous task. અને આગળ જતા અમને લાગી રહ્યું છે કે જે રીતે હવે મેનેજમેન્ટે ટ્રેજેક્ટરી પકડી છે in terms of maintaining the asset quality, I think credit cost જો આગળ જતા થોડો નીચે આવે છે તો that will be I think huge kicking for operating leverage in the bank. એટલે long term very positive અને valuations એટલા હજી બી અમને સ્ટ્રેચ નથી લાગી. તો એક વ્યૂ લોંગ ટર્મ ઘણું પોઝિટિવ આપણને ખાસ કરીને બનતું જોઈ રહ્યા છે એસબીઆઈ માટેનો એક વ્યૂ. આ સિવાયના સ્ટોક માટેનો વ્યૂ લઈએ. અત્યારે એક માર્કેટ તો નીચલા લેવલથી એક સુધારો અને ખરીદારી બતાવી રહ્યા છે. એક ટ્રેન્ડ માટે કિરણ વ્યૂ લઈ લઈએ. 1% ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે અને અત્યારે 5365ની ઉપર મજબૂતી સાથે ડે સ્લોથી ખરીદારી વધી ટ્રેન્ડમાં. કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા? ટ્રેન્ડની અગર આપણે ચાર્ટ પેટર્ન જોઈએ તો એક કન્ટિન્યુઅલ પેટર્ન આપણને ઇન્ટ્રાડે ઉપર જોવા મળી રહ્યું છે. તો એ પેટર્નને ધ્યાનમાં રાખતા ચોક્કસ જ અહીંયા એક વખત ખરીદારી કરવી જોઈએ. 5250 યા તો 5200 નો સ્ટોપ લોસ રાખીને, અને જો 5250 યા તો 5200 બ્રેક નથી થતું તો ચાન્સીસ છે ફરીથી આપણને 58-5700 ના લેવલ્સ ટ્રેન્ડમાં આવતા દેખાઈ શકે એમ છે. તો ઓવરઓલ ચાર્ટ પેટર્ન સ્ટ્રોંગ છે. 5200 ના સ્ટોપ લોસની સાથે ચોક્કસ જ બાય કરીને જવું જોઈએ. ખરીદારી કરવાની એક સલાહ આપણને બનતી જોઈ રહ્યા છે, ખાસ કરીને કાઉન્ટર ટ્રેન્ડ માટે. અમે તે કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે લેમન ટ્રી હોટેલ્સ, જ્યાં વોલ્યુમ બેઝડ બાઇંગ છે. અત્યારે 0.4% ઉપર છે સ્ટોક. ડેઝ હાઈ પર કારોબાર થઈ રહ્યો છે લેમન ટ્રીમાં વોલ્યુમ્સની સાથે. કઈ રીતે સલાહ આપશો? એનો જે અપસાઇડમાં જે હિસાબથી ઇન્ટરડે બ્રેકઆઉટ કાઉન્ટરમાં આવતા જોવા મળે છે 150 નો લેવલ છે. 150 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ હું કહીશ કે મોમેન્ટમ બાઇંગ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે, જ્યાં કાઉન્ટર 156 થી 158 ના રેન્જમાં જતા જોવા મળી શકે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય કે ઇન્ટરડે ફ્રન્ટ માટે 150 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી છે. અત્યારે કરન્ટલી જે સપોર્ટ બનતા કાઉન્ટરમાં જોવા મળે છે 144 નો છે. સો 144 નો સ્ટોપ લોસ જેના આગળ લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો અને નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી છે 150 ઉપર નીકળે ત્યારબાદ ક્રિએટ કરી શકાય. 150ની ઉપર નીકળે તો એક ફ્રેશ એન્ટ્રી કરી શકો છો, બાકી તો એક હોલ્ડની સલાહ. જો પોઝિશન છે તો લેમન ટ્રી હોટેલ્સ માટેનો એક વ્યૂ બનતો આપણે જોઈ રહ્યા છે. આ સિવાય ઓવરઓલ અત્યારે ગ્રાસિમની ટેકનિકલ ચર્ચા કરી છે. પાર્થિવ, ગ્રાસિમ જુઓ અત્યારે નિફ્ટી ટોપ ગેનર પ્રી ઓપનથી જ સંકેતો હતા, ખાસી ખરીદારી ત્યાં આપણને થતી બતાવી રહી હતી. ઇનફેક્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ ત્યાં પણ અત્યારે ખરીદારી થતી આપણે જોઈ રહ્યા છીએ. અન્ય સ્ટોક પણ અંબુજા સિમેન્ટમાં અત્યારે એક મજબૂતી જોઈ રહ્યા છીએ. શ્રી સિમેન્ટ ફ્લેટ છે, વધારે કોઈ એટલી વેચવાલી નથી, પરંતુ સિમેન્ટ માટે કઈ રીતે એક લોંગર ટર્મ વ્યૂ આપનો રહેશે? ઉપર આઈ થિંક અમારો વ્યૂ ઘણો પોઝિટિવ છે અને વી બિલીવ કે આઈ થિંક H2 ની અંદર જેમ આપણે જોઈશું કે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ વધારે પર્કોલેટ થાય છે અને હાઉસિંગ રિવાઇવલ માટે પણ જે ઇન્સેન્ટિવ્સ છે અને 63% ધ સિમેન્ટ ગોઝ ઇન્ટુ ધ હાઉસિંગ સેક્ટર. અમને લાગી રહ્યું છે કે ડેફિનેટલી સિમેન્ટના વોલ્યુમ ગ્રોથ નંબર્સ વિલ બી ઇન્ટેક્ટ અને ડિસ્પાઇટ ધ ફેક્ટ કે ઘણી કેપેસિટી આવી રહી છે પણ વી હેવ સીન કે કન્સોલિડેશન પણ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટા પાયે થયું છે. અમુક પોકેટ્સમાં થોડા પ્રાઇસિંગ પાવર હેઝ રીઇમર્જ વિચ ઇઝ ડેફિનેટલી અ પોઝિટિવ સાઇન. ઓવરઓલ અમને લાગે છે કે આઈ થિંક સિમેન્ટ એઝ અ પેક લુક્સ એક્સ્ટ્રીમલી એક્સાઇટિંગ અને લોંગ ટર્મ આઉટલુક એસ્પેશિયલી ફોર પ્લેયર્સ લાઇક અલ્ટ્રાટેક છે, રેમ્કો સિમેન્ટ છે. આઈ થિંક દે લુક વેરી બ્રાઇટ. રામકો સિમેન્ટ પર એક વ્યૂ પોઝિટિવ લોંગ ટર્મ માટે બનતો જોઈ રહ્યા છીએ. અમિત, ઇન્ડિયા વિક્સ પર એક વ્યૂ. અત્યારે જુઓ 4-4.5% ઉછાળો, શરૂઆત જ આટલી ઉછાળા સાથે અને 12.5ના લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે એક લેવલ્સ અહીંયા એક વિક્સ માટે હવે એક ધ્યાનમાં હોવા જોઈએ?
ઇન્ડિયા વિક્સમાં આપણે જોઈએ તો 12.5 થી 13 ની એક રેન્જ છે. 12.5 ના ઉપર અગર આ એનાથી ઉપર રહી જાય છે તો મને લાગે છે એનાથી પાછું એક ટ્રેન્ડ આપણને રિવર્સલ થતા આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો 12.5 13 ના વચ્ચેની એક રેન્જ છે. 13 ના ઉપર અગર લેવલ બ્રેક કરી લે છે તો મને લાગે છે સ્ટ્રોંગ ફ્રન્ટ પર રિવર્સલ આપણને જોવા મળી શકે છે નિફ્ટી ફ્રન્ટ પર. અને એના પહેલા અગર પાછો આ એનાથી નિફ્ટી આપણે જોઈએ તો 24,350 ના લેવલ બ્રેક કરે છે ડાઉન સાઈડમાં તો મને લાગે છે પાછું એક પ્રેશર વધતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો રેન્જમાં મોમેન્ટમ છે ઇન્ડિયા વિક્સના હિસાબથી. ઇન્ડિયા વિક્સ આપણે જોશું અત્યારે તો કરન્ટલી એક રેઝિસ્ટન્સ પર આવી ગયું છે. એ રેઝિસ્ટન્સ ક્લિયરન્સ થવું બહુ જ જરૂરી છે એક પાછું એક રિવર્સલ ટ્રેડ્સ માટે. એક વ્યૂ ઇન્ડિયા વીક્સ માટે બનતો જોઈ રહ્યા છે અત્યારે 4%થી વધુ ઉપર અત્યારે જોઈ રહ્યા છે 12.5ના લેવલ્સ પર. કિરણ, ઇન્ડિયન બેંક ધ્યાનમાં આવી રહ્યું છે. મિડ કેપના ટોપ ગેનર્સમાં આપણે બનતું જોઈ રહ્યા છીએ આ કાઉન્ટરને, કારણ કે માર્કેટ જો ઓવરઓલ નીચલા લેવલ્સથી જે ખરીદારી પકડી છે, ઇવન બ્રોડર માર્કેટમાં પણ ખાસી અત્યારે ખરીદારી, તો ઇન્ડિયન બેંક 2% આસપાસની ખરીદારી ડેઝ હાઈની ઇનફેક્ટ કિરણ અત્યારે 52 વીક્સ હાઈ 664 બનાવ્યા અત્યારે. કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? ઇન્ડિયન બેંકની વાત કરીએ તો ઓવરઓલ પીએસયુ બેંકની વાત કરીએ તો માર્કેટના સેન્ટિમેન્ટ ખરાબ થયા છે એટલે આ બેન્કિંગ આપણને નીચે દેખાઈ રહ્યું છે. અદરવાઇઝ તમે એસબીઆઈ નો ચાર્ટ જુઓ યા તો ઇન્ડિયન બેંકનો ચાર્ટ જુઓ, ઘણા સ્ટ્રોંગ ચાર્ટ પેટર્ન અહીંયા આપણને ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. ઇન્ડિયન બેંકમાં પર્ટિક્યુલરલી એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ આપણને 600 રૂપિયાની આજુબાજુ દેખાયું હતું. એ પછી મલ્ટિપલ ટાઈમ 600-610ના લેવલને રીટેસ્ટ કરીને અત્યારે ફરીથી એક ફ્રેશ બ્રેકઆઉટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. સો ડેફિનેટલી મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવું જોઈએ. નીચેમાં 640-650 નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે કે ઇન્ડિયન બેંકમાં આપણને એક સારી એવી રેલી અહીંયાથી જોવા મળી શકે એમ છે. તો ચોક્કસ જ ઇન્ડિયન બેંક લોંગ કરીને જવું જોઈએ. ખરીદારી કરવાની એક સલાહ આપણને બનતી અત્યારે બતાવી રહી છે ઇન્ડિયન બેંકના કાઉન્ટર માટે. મેટલ સેક્ટરમાં પણ એક ખરીદારી આપણને ઇન્ડેક્સ પણ ઓવરઓલ મજબૂત છે. પાર્થિવ, વ્યૂ લઈ લઈએ. જે ખરીદારી અત્યારે સ્ટોક્સ બતાવી રહ્યા છે, હિન્ડાલ્કો એક મજબૂતી, જેએસડબલ્યુ સ્ટીલના સ્ટોક પર જુઓ, ટાટા સ્ટીલ બધા 5% થી 0.5% એક મજબૂતી બતાવી રહ્યા છે. આ સિવાય પણ જુઓ જેએસપીએલ એક ખરીદારી ત્યાં પણ થતી જોઈ રહ્યા છે. જિંદાલ સ્ટેનલેસ એક મજબૂતી સાથેનો કારોબાર આ સ્ટોક પણ આપણને ખાસ કરીને બતાવી રહ્યો છે. સેલમાં અત્યારે 5%ની ખરીદારી છે. કઈ રીતે ઓવરઓલ કંપનીઓને જોઈ રહ્યા છો? મેટલ એઝ અ સ્પેસ તમે જોઈ રહ્યા છો? Overall, I think metal space માં both ferrous and non-ferrous look interesting. પણ અમને I think આ તબક્કે non-ferrous stocks વધારે attractive લાગે છે. The case in point being something like a Hindalco. I think Hindalco જે રીતે quarter on quarter results માં improvement trajectory બતાડી રહ્યું છે. Plus the US assets are also delivering very well. અને debt deleveraging પણ સારા પાયે થઈ રહ્યું છે. We believe કે એલ્યુમિનિયમ અને કોપર આ બંને commodities I think will be an outperformer on the long horizon. એટલે અહીંયા ચોક્કસપણે લોંગ જવાની સલાહ રહેશે. ઇવન આઈ થિંક ડિસ્પાઇટ ધ ફેક્ટ કે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઓલવેઝ પ્લેગ વેદાંતા એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ, પણ કોર એસેટ બેઝ એનો બહુ સ્ટ્રોંગ છે અને દેટ ઇઝ વેર વી ફીલ કે આઈ થિંક ગોઈંગ ઇનટુ ધ ડીમર્જર વેનેવર દેટ ટેક્સ પ્લેસ, પણ એ લોકો પાસે જે સ્ટ્રેટેજિક ઝિંકના એસેટ્સ છે, સિલ્વર ઓલ્સો ઇઝ અ બિગ કોમ્પોનન્ટ નાઉ. સિલ્વર પ્રાઇસિંગ ઇઝ બીન વેરી વેરી સ્ટ્રોંગ એટલે ત્યાંથી વી આર એક્સપેક્ટિંગ વેરી ગુડ અર્નિંગ્સ. અને ઇવન એ લોકોના કોપર સ્મેલ્ટર્સ છે, લાઈક એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સ છે, વિચ આર ઓલ્સો ડુઈંગ વેરી વેલ. તો ઓવરઓલ વેદાંતા પણ અમને લાગ્યું છે લોંગ ટર્મ શુડ ડિલિવર ગુડ વેલ્યુ. હિન્ડાલ્કો, વેદાંતા સ્ટોક્સ એક ઓવરઓલ તમારે ખાસ કરીને લોંગ ટર્મ માટે પણ એક ફોકસમાં રાખવા જોઈએ. ત્યારબાદના એક વ્યૂ પર અમિત, અદાની એન્ટરપ્રાઇઝિસ 0.5% ઉપર અત્યારે સ્ટોક જે 2210ના લેવલ્સ પર લગભગ ડેઝ હાઈની આસપાસ કારોબાર કરી રહ્યો છે અદાની એન્ટરપ્રાઇઝિસ. કઈ રીતે સલાહ આપશો અહીંયા અમિત? આપણે જોઈએ તો અદાની એન્ટરપ્રાઇઝ નેગેટિવ જ લાગી રહ્યો છે. જે હિસાબથી આપણે જોઈએ તો જે સપોર્ટ બનેલો છે અત્યારે કાઉન્ટરનો એનાથી વીકલી સપોર્ટ 2150 નો છે. 2150 નો બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે ખાસો સેલિંગ આપણને પાછું આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી જેના આગળ બી લોંગની પોઝિશન છે હોલ્ડ રાખી રાખો. 2150 થી 2080 નો એક મેજર સપોર્ટિવ બેઝ છે આ કાઉન્ટર માટે. અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો રિવર્સલ જે બનતા પણ જોવા મળે છે 2240 ઉપર જોવા મળે છે. 2240 ઉપર અગર આ કાઉન્ટર ક્લોઝિંગ આપે છે તો જ એનાથી થોડુંક એવું પુલબેક આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. વરના કરંટ સિનારીઓથી મને લાગે છે હજી એનાથી કાઉન્ટર અને ચાર્ટ એનાથી થોડુંક એવું નેગેટિવ ફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને અદાની એન્ટરપ્રાઇઝિસના કાઉન્ટર માટે. કિરણ, રજા લઈએ તે પહેલાં એકવાર માર્કેટ પર વ્યૂ લેવો છે આપની પાસેથી. જે નીચલા લેવલ્સથી ખરીદારી બજારમાં આવી છે, નિફ્ટી 5% ઉપર, બેંક નિફ્ટી અત્યારે 55,200ના લેવલ્સની ઉપર, એની નીચે 55,000ની પણ નીચે શરૂઆત આવી હતી. નિફ્ટીમાં 24,400 પારના કારોબાર જોઈ રહ્યા છે આપણે. ઇનફેક્ટ બ્રિજ વિશે તમે પણ જે મેન્શન કર્યું હતું, શરૂઆતમાં થોડી પોઝિટિવ, અત્યારે તો વધ્યો છે. એડવાન્સ તરફ રેશિયો જુઓ તો 1491 સ્ટોક્સ અત્યારે એનએસસી પર આપણને એક એડવાન્સ તરફનો કારોબાર બતાવી રહ્યા છે. 927 સ્ટોક્સમાં માત્ર ડિક્લાઇન સાથે એક કારોબાર જોઈ રહ્યા છે. કઈ રીતે માર્કેટમાં આ સુધાર તમે જોઈ રહ્યા છો? લગભગ 15 મિનિટ હવે ઓપનિંગ સેશનને થઈ ગયા છે. આપણે ઓવરસોલ્ડ ઝોનમાં હતા એટલે બાઉન્સ એક્સપેક્ટેડ છે. હવે આ બાઉન્સ
થાય એ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે ગયા વીકમાં પણ જોયું હતું કે ઓલમોસ્ટ 3 વખત એક સારું એવું બાઉન્સ નીચેના લેવલથી માર્કેટે આપ્યું હતું પરંતુ એ સસ્ટેન નહોતું થતું. તો આજના દિવસમાં મને એવું લાગે છે કે 24,450 નું લેવલ તમે ધ્યાનમાં રાખો અને બેંક નિફ્ટીમાં 55,500 નું લેવલ ધ્યાનમાં રાખો. ઇનફેક્ટ બેંક નિફ્ટીમાં તો ઘણું દૂર લેવલ છે. તો આખા વીકમાં જો 55,500 ની ઉપર બેંક નિફ્ટી સસ્ટેન થઈ જાય છે then there are very good chances કે આપણને સારી એવી રિકવરી આવનારા સમયમાં જોવા મળી શકશે ઓર એટલીસ્ટ વી કેન સે કે આપણે શોર્ટ ટર્મ બોટમ બનાવી ચૂક્યા છીએ. અને નિફ્ટી માટે પણ 24,450 નું લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. જો 24,450 ની ઉપર નિફ્ટી નીકળી જાય છે તો અગેન ત્યાં પણ આપણે કહી શકશું કે આપણે શોર્ટ ટર્મ બોટમ બનાવી ચૂક્યા છે. તો એઝ ઓફ નાઉ જેમની પાસે પણ પોઝિશન છે આજના ડેઝ લોના સ્ટોપ લોસ થી તો જે પોઝિશનલ સ્ટોપ લોસ આપણે ડિસ્કસ કર્યા છે એના સ્ટોપ લોસ થી હોલ્ડ રાખે. નવી ખરીદારી માટે બેંક નિફ્ટીમાં હું અગેન 55,500 ની ઉપર જ લોંગની સલાહ આપીશ અને નિફ્ટી માટે પણ 24,450 ના ઉપર જ સલાહ આપીશ. એક વ્યૂ માર્કેટ માટે એક ઓવરઓલ જોઈ રહ્યા છે. પાર્થિવ, હજુ એક આપની પાસેથી જાણવો છે વ્યૂ રજા લઈએ તે પહેલાં NSDL 62% સિન્સ લિસ્ટિંગ જે ગેઇન્સ આપ્યા છે અત્યારે પણ ઇનફેક્ટ જુઓ NSDLમાં આપણને જે રીતના એક મજબૂતી ખાસ કરીને બતાવી રહ્યું છે, એક નવા લેવલ્સ પર આ કાઉન્ટર પહોંચ્યું 1425ના લેવલ્સ પર 9.5% એક મજબૂતી NSDL ખાસ કરીને આપણને બતાવી રહ્યું છે. ખાસ આ સ્ટોક એક ફોકસમાં છે. વ્યૂ લઈ લઈએ આપની પાસેથી. I think overall NSDL માં આ levels ઉપર definitely અમારો view બહુ જ cautious છે. Honestly, we were not expecting કે post IPO આટલું બધું re-rating થાય, but I think it seems કે some long funds are betting on the fact કે ઇન્ડિયામાં બે જ depositories છે, CDSL and NSDL. અને NSDL being a little lagger in terms of the depository business operations, I think હવે એ CDSL થી પણ પ્રીમિયમ ઉપર કોટ કરી રહ્યો છે. તો મે બી માર્કેટ ઇઝ એન્ટિસિપેટિંગ બેટર અર્નિંગ્સ. So we'll wait for the earnings how it pans out. પણ આ લેવલ્સ ઉપર આઈ થિંક જેને બી નીચા લેવલમાં આઈપીઓમાં લાગ્યા છે આઈ થિંક ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ એક્ઝિટ. નીચે અમને લાગે છે ફરીથી લોઅર વેલ્યુએશન્સ ઉપર ફરીથી આમાં એન્ટ્રી પોઈન્ટ મળશે. વેલ્યુએશન પર એન્ટ્રી પોઈન્ટ, બાકી આ લેવલ્સ પર આઈપીઓમાં તમને લાગેલા છે તો એક્ઝિટની એક સલાહ આપણને બનતી જોઈ રહ્યા છે. એ સાથે રજા